નમસ્કાર, આજનું રાશિફળ. મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયી, લાભદાયી તથા તમારા કાર્યોમાં સિદ્ધિ આપનારો સાબિત થશે. આજે તમે ઉર્જાથી ભરેલા રહેશો અને કોઈ શુભ સમાચાર તમારા દિવસને વધુ આનંદમયી બનાવશે તથા સંતાનો તરફથી આજે તમને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે અને કાર્યક્ષેત્રે તમારે થોડાક મિશ્રિત પરિણામો પ્રાપ્ત થાય પરંતુ લાભદાયી રહેશે. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી રહેશે, પરંતુ તમારે મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે તથા વડીલોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ વધી શકે છે અને તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો થોડીક અડચણોનો સામનો પણ આજે કરવો પડી શકે છે. વાદવિવાદથી દૂર રહેવું, ગુસ્સા ઉપર કાબૂ રાખવો તથા બિનજરૂરી ખર્ચાઓથી આજે તમારે દૂર રહેવું જોઈએ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે. અચાનક ધનલાભ થતાં તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. નવા કોઈ સોદા થઈ શકશે તથા વ્યવસાયિક ક્ષેત્રે તમારા શ્રેષ્ઠ આયોજનોને લીધે તમને લાભ થતો જોવા મળશે અને સહકર્મચારીઓનો તમને સહકાર પણ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, વાણી ઉપર સંયમ રાખવો. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે, પરંતુ સ્વાસ્થ્યને લઈને કમરને લગતી તથા પેટને લગતી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને આવકમાં સંતુલન જળવાશે તથા બિનજરૂરી ખર્ચાઓથી આજે તમે દૂર રહેશો તથા સંતાનો તરફથી તમને શુભ સમાચાર પણ આજે પ્રાપ્ત થશે. તમારે ધ્યાન યોગ મેડિટેશન અવશ્ય કરવું જોઈએ. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે, પરંતુ મહેનતમાં વધારો થતો જોવા મળે. સ્વાસ્થ્યને લઈને થોડીક મુશ્કેલીઓ વધી શકે છે. વડીલોના સ્વાસ્થ્યની થોડીક ચિંતાઓ વધે તથા જીવનસાથીનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો તરફથી આર્થિક મદદ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં મહત્ત્વના સોદાઓ થશે અને કાર્યસ્થળે અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થતાં જણાશે. તમારે ઈષ્ટદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. શુભ કાર્યોનું આયોજન થશે. વ્યવસાયિક ક્ષેત્રે તમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, નવા સોદાઓ પ્રાપ્ત થાય. વિદેશ સંબંધિત સમસ્યાઓથી આજે તમને લાભ થતો જોવા મળે તથા માનસિક તણાવ તમારો ઓછો થતો જણાય. સંતાનોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થાય અને પ્રેમ જીવનમાં કોઈ વિવાદો હતા તો તે ચોક્કસ દૂર થતા જણાશે. તમારે હનુમાન ચાલીસાના પાઠ આજે કરવા જોઈએ. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે, પરંતુ થોડીક ધ્યાન રાખવાની બાબત સ્વાસ્થ્યને લઈને તથા વાણીને લીધે વિવાદો થઈ શકે છે. માટે ખૂબ જ સંયમ રાખવો અને ઉતાવળમાં કે લોભ લાલચમાં નિર્ણયો લેવાથી આજે બચવું જોઈએ તથા સટ્ટાકીય બાબતોથી આજે દૂર રહેવું અને પારિવારિક વિવાદો વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ શુભદાયી, મંગલદાયી પરિણામ આપનારો રહેશે. તમારા સ્વભાવમાં આવેલું પરિવર્તન તમને પ્રસિદ્ધિ અપાવશે, માન સન્માન અપાવશે તથા લોકોનો તમારી ઉપર ભરોસો વધશે. વ્યવસાયિક ક્ષેત્રે સારા સમાચાર પ્રાપ્ત થાય, અટકેલા કાર્યો પૂર્ણ થાય. કાર્યસ્થળે હિતશત્રુઓ દ્વારા થતી પરેશાનીમાંથી છુટકારો પ્રાપ્ત થાય. કોર્ટ કેસની બાબતમાં રાહતના સમાચાર પ્રાપ્ત થાય તથા વડીલોનો તમને આજે ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે. ધનરાશિના લોકો માટે આજનો દિવસ શુભદાયી રહેશે, પરંતુ સ્વાસ્થ્યને લઈને તથા કેટલાક કાર્યોમાં તમારી મહેનત વધી શકે છે. વિવાદોને લીધે તમારો તણાવ વધી શકે છે તથા નકારાત્મક વિચારોને લીધે તમારા આત્મવિશ્વાસ ઘટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણયો લેવાથી આજે તમારે બચવું જોઈએ તથા ગાયને ઘાસચારો અવશ્ય આપવો જોઈએ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે અચાનક ધનલાભ થતો જણાય. પારિવારિક વિવાદો દૂર થાય, સંતાનોનો સહયોગ પ્રાપ્ત થાય, વિદેશથી લાભ થતો જણાય તથા તમે કોઈ નવા કાર્યનો આરંભ કરી રહ્યા છો તો મિત્રોનો, પરિવારનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે.
તથા તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળશે અને સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના મતભેદો પણ દૂર થતા જોવા મળશે. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આવકમાં વધારો થશે. કેટલાક સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. નવા સોદાઓ થશે તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળે અને વડીલોના સહયોગને લીધે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તમે કોઈ વિપદાથી ઘેરાયેલા છો તો તમારા પરિવારનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે તથા આર્થિક સમસ્યામાંથી પણ તમને રાહત થતી જોવા મળશે. મીન રાશિના લોકો માટે આજનો દિવસ મંગલદાયી શુભદાયી પરિણામ આપનારો રહેશે, પરંતુ તમારે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું. આવકમાં વધારો થાય, તણાવ દૂર થાય, સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થતી જોવા મળશે અને કાર્યસ્થળે તમારા કાર્યો ઝડપથી પૂરા થાય અને તમારા ઉપરી અધિકારીનો તમારા ઉપર વિશ્વાસ વધશે તથા તમને આર્થિક લાભ પણ થતો જોવા મળશે. ધન્યવાદ.